ગવારનું શાક છે એ મોસ્ટલી લોકો ખાવાનું પસંદ નથી કરતા અને બાળકોને તો ખાસ ભાવતું જ નથી હોતું. પણ જો આ રીતે તમે ગવારનું ભરથું બનાવી અને બાળકોને કે મોટાઓને પણ તમે આપશો તો એક સરપ્રાઈઝ વાનગી બની જશે અને એમને ખબર જ નહીં પડે કે તમે ગવારનું શાક બનાવ્યું છે. તો મિત્રો, આ રીતે ઘરે તમે પણ જરૂરથી બનાવો. મારો આ વિડીયો જોવા માટે તમે છેક સુધી જોડાયેલા રહેજો. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, ગવાર એવી વસ્તુ છે કે ઘરમાં એક બે જણને તો નહીં જ ભાવતી હોતી, પણ આપણે આ ગવારને એક અલગ જ રીતે બનાવીશું. આજે આપણે બનાવીશું ગવારનું ભરથું. તો એના માટે એકદમ સરસ આવો કૂણો ગવાર લેવાનો છે. એકદમ જાડો નસોવાળો ગવાર નહીં લેવાનો. આને આપણે સારી રીતે ધોઈ અને બે ભાગમાં કટ કરી લીધો છે. તો સૌથી પહેલાં તો આપણે આને વઘારીએ. મિત્રો, ગવારને આપણે એકદમ ઓછા તેલમાં જ આપણે પહેલાં તો ધીમા તાપે કૂક થવા દઈશું. 1 ચમચી જેટલું જ આપણે તેલ લઈશું. તેલ ગરમ થાય એમાં થોડી આપણે કલોજી એડ કરી દઈશું. કલોજીથી ટેસ્ટ ભરથાનો ખૂબ જ સરસ આવે છે. કલોજી થોડી થાય ત્યારબાદ આપણે લસણ એની અંદર એડ કરી દઈશું. આખું લસણ જ આપણે લઈશું અને લસણ થોડું આપણે આગળ પડતું લઈશું. ગવારમાં લસણનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. લસણ આપણે એડ કરી દીધું. હવે ગવારને આપણે જે કટિંગ કરીને રાખ્યો છે એને આપણે એડ કરીશું. એ પહેલાં લસણને થોડું આપણે ચલાવી લઈએ. થોડું લસણનો કલર ચેન્જ થાય એટલે આપણે ગવારને અંદર એડ કરીએ તો તેલમાં લસણનો ટેસ્ટ પણ સારો એવો બેસી જાય અને કલોંજી છે એ પણ સારી રીતે અંદર ફૂટી જાય. તો મિત્રો, લસણનો કલર ચેન્જ થવા લાગ્યો છે. હવે આપણે ગવાર એડ કરી દઈશું. એમાં આપણે આમાં પાણી કે કંઈ એડ નહીં કરીએ. હવે આપણે મીઠું એડ કરીશું. જેથી ગવાર છે જલ્દી કૂક થઈ જાય. અને આપણે થોડુંક ચલાવી અને ઢાંકી અને થોડી વાર માટે આપણે આને સોફ્ટ થવા દઈશું. મિત્રો, આપણે ગવારને ચેક કરી લઈએ. તો ગવાર તમે જોઈ શકો છો કે ક્વોન્ટિટી ઓછી થઈ ગઈ છે અને ગવાર સરસ એવો અંદર સોફ્ટ થઈ ગયો છે અને લસણ પણ અંદર સોફ્ટ થઈ ગયું છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આને ઠંડો કરી અને આપણે મિક્સર જારમાં લઈ અને એને ક્રશ કરી દઈશું. મિત્રો, ગવારને આપણે સરસ એવો પીસી લીધો છે. આપણે વઘારવાની શરૂઆત કરીએ. મિત્રો, આપણે જે કઢાઈમાં ગવારને ફ્રાય કર્યો છે એમાં જ આપણે વઘારી લઈશું. તો સૌ પહેલાં તો આપણે તેલ લીધું છે. એમાં 2 થી 3 લીલા મરચાં મીડિયમ સાઇઝના નાના અને આદું 1 મીડિયમ સાઇઝનું ઝીણું સમારીને આપણે લેવાનું છે. આદું થોડું મરચાં અંદર કૂક થાય એટલે હવે મીડિયમ સાઇઝની 2 ડુંગળીને એકદમ મિક્સરમાં પેસ્ટ નથી બનાવી પણ આપણે એકદમ ક્રશ કરીને લીધું છે. કચરી પાણી રેડ્યા વગર જ આપણે 2 ડુંગળીને ક્રશ કરી લીધી છે. આમાં આપણે મીઠું એડ કરી દઈશું થોડું અને ડુંગળી છે જલ્દી તેલમાં થવા લાગે. આપણે ગવારમાં પણ મીઠું એડ કર્યું જ છે. થોડી આપણે હળદર એડ કરી દઈએ. ત્યારબાદ 1 મીડિયમ સાઇઝનું ટામેટું લીધું છે. એને પણ આપણે પેસ્ટ બનાવી અને
લઈ લીધું છે. તેને આપણે હવે એડ કરી દઈશું. ડુંગળીના સરસ એવો કલર આવી ગયો છે મિત્રો. આપણે ટામેટું એડ કરી દઈશું. ત્યારબાદ શાકમાં સરસ એવી સુગંધ આવે એના માટે આપણે એક મીડિયમ સાઈઝનો તજનો ટુકડો લઈ અને એનો આપણે પાવડર કરી અને આપણે લીધો છે એ એડ કરી દઈશું. હવે ટામેટાં અને ડુંગળીને આપણે સારી રીતે તેલમાં એનો કલર ચેન્જ થાય, તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે થોડું થવા દઈશું. મિત્રો, ટામેટાં અને ડુંગળીમાં સરસ એવું તેલ છૂટી ગયું છે અને ડુંગળી ટામેટાં સરસ પાકી ગયા છે. આપણે હવે ગવારને જે ભરથા માટે રેડી કરીને રાખ્યો છે એને આપણે આમાં એડ કરીશું. હવે આપણે બીજા મસાલા એમાં ભરીશું. તો લાલ મરચું આપણે લઈ લઈશું. ગરમ મસાલો આપણે થોડો એડ કરી દઈશું. જીરું આપણે ક્રશ કરી અને પાવડર બનાવીને રાખ્યો છે તો થોડું જીરા પાવડર એડ કરી દઈશું. ધાણા પાવડર આપણે એડ કરી દઈશું. શાકને આપણે મિક્સ કરી દઈશું. જરૂર પડે થોડું પાણી એડ કરીશું જેથી ગવાર છે સરસ એવો આમાં ચડી જાય. આપણે જે મિક્સરમાં ગવારને પીસ્યો હતો એ જ મિક્સરમાં આપણે થોડું પાણી એમાં જ થોડું પાણી એડ કરી અને આની અંદર એડ કરી દઈશું જેથી એનો જે પણ ગવારનો ટેસ્ટ હોય એ બધો આની અંદર આવી જાય. આપણે પાણી થોડું એડ કરી દઈશું. ઢાંકી અને ધીમા તાપે આપણે મસાલા સાથે આજે કૂક થવા દઈશું. તમને જો પાણી થોડું એડ વધારે કરવું હોય તો તમે કરી શકો છો. ધીમા તાપે આપણે આને મૂકવાનું છે. મિત્રો, શાકને આપણે ચેક કરી લઈશું. તો મિત્રો લાગે છે ને કોણ કહેશે કે આ ગવારનું શાક છે. તો મિત્રો બની અને રેડી થઈ ગઈ છે. ઉપરથી તમારે કોથમીર એડ કરવી હોય તો કરી શકો છો. આપણે થોડી લઈ લઈશું અને ગેસને આપણે હવે બંધ કરી દઈશું અને શાકને આપણે સર્વ કરી દઈશું. તો મિત્રો રેડી છે ગવારમાંથી બનેલી એક અલગ જ રેસીપી ગવારનું ભરથું. તો મિત્રો તમે પણ આ રીતે ઘરે જરૂરથી બનાવો. જેને ગવાર નહીં ભાવતો હોય એ પણ 100% ખાશે જ. તો મિત્રો આ સાથે મારો વિડીયો પૂરો થાય છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.